વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 દાખલા જોઈશું. એમાં પહેલું તો આપણે જોઈ લઈએ વર્ગ અને પૂર્ણ વર્ગમાં તફાવત શું છે, ડિફરન્સ શું છે. આપેલી સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર એને શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. એટલે કે આપેલી સંખ્યા એટલે જે આપેલી સંખ્યા હોય એની એ જ સંખ્યા સાથેનો ગુણાકાર હોય તો એને વર્ગ કહેવામાં આવે છે. જેમ કે 4નો વર્ગ તો 8. હવે એવું હોય 2.5નો વર્ગ તો શું થાય? 6.25. આપેલી સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. હવે પૂર્ણ વર્ગ કોને કહેવામાં આવે? આપેલી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તે જ સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. હવે જો અહીંયા પૂર્ણાંક સંખ્યા આવે છે. શું આવે છે? પૂર્ણાંક. અહીંયા એવું કંઈ આવતું નથી. પૂર્ણાંક એટલે કે આપણે ખબર છે 2, 4, 1, 2, 3, 4 બધી પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તે જ સંખ્યા સાથે. 1નો વર્ગ 1, 8નો વર્ગ 64. એટલે આપેલી પૂર્ણાંક સંખ્યામાં અહીંયા પોઈન્ટવાળી સંખ્યા આવતી નથી ટૂંકમાં. એટલે કે પોઈન્ટવાળી સંખ્યા આવે તો એને વર્ગ કહેવાય અને પોઈન્ટ વગરની સંખ્યા આવે તો પૂર્ણ વર્ગ કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 25નો વર્ગ 225, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ શું થશે? 400. હવે અહીંયા તમે જોશો કંઈક કોમન નીકળે છે. જો 1 તો 1, 4, 4, 9, 9, 3 છે ને છેલ્લે, 6, 4 છે અહીંયા તો 6, 5 છે તો 5, પાછું 6, 6, 7નો 49, 9 એટલે 9, અહીંયા 4, 4, 1, 1, 0, 0. હવે જોઈએ આપણે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક. તમે જોશો તો શું આવશે? 0, 1, 4, 5, 6 અને 9. કયા કયા આવે છે? જો 0 આવી ગયો, 1, 4, 5, 6 અને 9. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હશે એનો એકમનો અંક હંમેશા કયો આવશે? 0, 1, 4, 5, 6 ને 9. કોઈ બી સંખ્યા તમે લેશો અને પૂર્ણ વર્ગ કરશો, એનો વર્ગ કરશો તો એનો એકમનો અંક કાં તો 0 આવશે, કાં તો 1 આવશે, કાં તો 4 આવશે, કાં તો 5 આવશે, કાં તો 6 આવશે અને કાં તો 9 આવશે. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો એકી સંખ્યા છે એનો પૂર્ણ વર્ગનો એકમનો અંક કેટલો આવશે? 1 આવશે. 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. તો છેલ્લે એકમનો અંક કેટલો આવ્યો? 5. એકી સંખ્યા જ આવી. એટલે એકી સંખ્યા હશે એનો વર્ગ કરશો તો એનો એકમનો અંક પણ કેવો આવશે? એકી સંખ્યા આવશે. જ્યારે બેકી સંખ્યા આવે કયું? 5, પછી 7નો કરીશું તો 49. એટલે 9 એકી સંખ્યા થઈ. એકી અને બેકી ખબર છે ને? 1, 3, 5, 7, 9, 11, 13, 15 એ બધી કઈ છે આગળ? એકી સંખ્યા. અને બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 16 એ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. હવે 7નો વર્ગ જો 1 એકી સંખ્યા એનો વર્ગ તો એકમનો અંક કેવો આવ્યો? એકી સંખ્યા જ આવ્યો. 3નો વર્ગ 9 તો 9 કેવી છે? એકી સંખ્યા. 5નો વર્ગ 25 તો એકમનો અંક કેટલો આવ્યો? 5. એકમનો અંક જ જોવાનો છે. 7નો વર્ગ 49 તો એકમનો અંક 9 આવ્યો. હવે 9 એકી સંખ્યા છે 81 તો એકમનો અંક કેટલો આવ્યો? 1 જ આવ્યો. એટલે એકી સંખ્યાનો એકમ વર્ગ કરશો તો એનો જે એકમનો અંક છે એ કેવો આવશે? એકી સંખ્યા જ આવશે. જ્યારે બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક જો 4. અહીંયા જોશો 12નો વર્ગ કરશું તો બેકી જ આવશે. 14નો વર્ગ કરશું તો 6 કેવા આવશે? બેકી જ સંખ્યા આવશે. 16નો વર્ગ કરીશું તો 6 એ બેકી સંખ્યા. 8નો વર્ગ કરીશું તો એકી સંખ્યા બેકી સંખ્યા આવશે ને છેલ્લે. 8નો વર્ગ 4, 4 કેવી છે? બેકી સંખ્યા છે. 20નો વર્ગ 0 એટલે 0 છેલ્લે હશે તો એમાં છેલ્લે 0 આવશે.
ચલો હવે પેલું જોઈએ, નીચે આપેલી સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? હવે એક આપણે આનો જ છેલ્લે અંકનો જ કરવાનો, 1નો વર્ગ કેટલો આવે? 1. તો છેલ્લી સંખ્યા કઈ મળે? 1 મળે. 272નો વર્ગ, પછી છેલ્લી સંખ્યા કઈ છે? 2. 2નો વર્ગ કેટલો આવે? 4. તો લખવાનું એકમનો અંક કેટલો મળે? 4. હવે 7, 9, 9 એનો વર્ગ, છેલ્લો અંક એકમનો અંક કયો છે? 9. 9નો વર્ગ કરી તો છેલ્લી સંખ્યા એકમનો અંક કેટલો મળશે? 81, એટલે 1 મળશે. એવી રીતે અહીંયા 3 છે તો 3 છે તો 3નો વર્ગ કરીશું તો 9, એટલે એકમનો અંક કેટલો આવશે? 9. તમારે લખવાનું વર્ગ કરતા એકમનો અંક 9 મળે. પછી લખવાનું 34નો વર્ગ કરતા એકમનો અંક 4નો વર્ગ કરીએ, 4નો વર્ગ 16 થાય તો એકમનો અંક કેટલો મળે? 6 મળે. હવે અહીંયા આનો વર્ગ કરતા 7નો વર્ગ કરીએ, 7નો વર્ગ કેટલો થાય? 49, તો એકમનો અંક કેટલો મળે? 9. જો તમે એકી સંખ્યાનો એકમનો અંક તમે આનો કરશો વર્ગ તો એકમનો અંક છેલ્લો એકમનો અંક 9 મળશે. હવે 8નો વર્ગ કરીએ તો એકમનો અંક 4 થાય ને, 8 8 64. તે 0નો વર્ગ કરીએ તો 0 મળે. 6નો વર્ગ કરીએ 36, તો 36 આવે એટલે 6 મળશે. અને 5નો વર્ગ કરશો, કોઈ બી સંખ્યામાં છેલ્લે 5 હશે તેનો વર્ગ છેલ્લા 2 અંક તો 25 જ આવશે, પણ આપણે એકમનો અંક કીધું છે એટલે કેટલો આવશે? 5 આવશે. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. શું કીધું છે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણસર જણાવો. હવે પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગમાં એકમનો અંક કયો હોવો જોઈએ. તો હમણાં જ આપણે જોયું તો 0, 1, પછી 4, 5, 6 આવતું હતું ને, 0, 1, 4, 5, 6 અને 9. તો આ છેલ્લે અંક હોય તો જ એ સંખ્યા પૂર્ણ વર્ગ છે, નહીં તો નથી. અહીંયા જો છેલ્લે અંક છે 7 આવે છે, નથી આવતો, તો લખવાનું અહીં એકમનો અંક એકી સંખ્યા છે એટલે લખવાનો અંક 1, 5, 9, 0, 1, 4, 5, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એ રીતે અહીંયા એકમનો અંક કેટલો મળે છે? 3. તો આ બી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આવી જ રીતે અહીં એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એવી રીતે અહીંયા જો એકમનો અંક કેટલો મળે છે? 8 આવે છે ને, તો આમાં બી આપણે ખબર લખવાનું અહીં એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે અહીંયા બી જો શું કીધું છે? 2, તો આપણે ખબર છે 2 આવતું નથી, તો અહીંયા લખવાનું અહીં એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે અહીંયા જો 0 છે પણ કેટલા હોવા જોઈએ? બેકી સંખ્યામાં 0 હોવા જોઈએ. તમે જો 10નો વર્ગ કરશો તો 100 આવશે, 20નો વર્ગ કરશો તો 400 આવશે, એટલે 100નો વર્ગ કરશો તો 1, 2, 3, 4 એટલે 10,000. જે જીરા છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ. અહીંયા 0 બેકી સંખ્યામાં નથી, તેથી અહીંયા લખવાનું અહીં જીરાની સંખ્યા બેકી નથી, તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એવી જ રીતે છઠ્ઠું શું કીધું છે? એકમનો અંક 2, તો લખવાનું અહીં એકમનો અંક 0, 1, 5, 4, 6, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. યાદ રાખી જ લેવાનું. જો અહીંયા બી કેટલા 0 છે? 3 0 છે. 3 0 ન હોવા જોઈએ બેકી સંખ્યામાં, કાં તો 2 હોવા જોઈએ, કાં તો 4 હોવા જોઈએ, કાં તો 6 હોવા જોઈએ, કાં તો 8 હોવા જોઈએ. એટલા જ 0 હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય, પણ અહીંયા આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ને લખવાનું અહીં એકમનો અંક 0, 1, 5, 6, 9 ન હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે અહીંયા બી જો અહીંયા બી આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હંમેશા જો 0 હોય તો એની બાજુમાં 0 આવે ને આવે.
2 0 તો હોવા જ જોઈએ. આપણે આ 1 0 આવતું નથી. જો તમે 100નો વર્ગ જોશો તો બી છેલ્લે 2 0 તો હોવા જ જોઈએ. 0ની સાથે એનો ભાઈબંધ બીજો 0 હોવો જ જોઈએ, તો જે સંખ્યા પૂર્ણ વર્ગ થાય છે. ચલો હવે શું કીધું, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો હમણાં જ આપણે કીધું કે એકી સંખ્યાનો વર્ગ કરીએ, એકી સંખ્યાનો વર્ગ કરતા તેનો જે જવાબ આવે, જે જવાબ મળે તે સંખ્યાનો એકમનો અંક પણ એકી સંખ્યા હોય. અને જો બેકી સંખ્યા હોય તો એકમનો અંક કેવો હોય? બેકી સંખ્યા. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? હવે અહીંયા ખબર છે, આપણે પહેલામાં ખબર છે કેટલા છે? 1, પછી 5 અને 9. 1, 5 અને 9 આવે છે ને. 1, 5 અને 9 એ એકી સંખ્યા છે. તો જો અહીંયા છેલ્લે એકમનો અંક 1 છે, તો આ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે. લખી દેવાનું. અહીં એકમનો અંક 1 હોવાથી આ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક પણ એકી સંખ્યા હશે. પછી અહીંયા શું છે? બેકી સંખ્યા છે. તો આપણે ખબર છે બેકી, આ 6નો વર્ગ કરશે તો 36 જ મળશે. બેકી સંખ્યા જ મળશે. તો અહીં લખવાનું, અહીં સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા નથી. હવે અહીંયા જો શું છે? 9 છે છેલ્લે. તો 9નો વર્ગ કેટલો થાય? 81. તો આ એકી સંખ્યા છે અને એક બી એકી સંખ્યા મળશે. તો લખવાનું, અહીં સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે. હવે અહીંયા છેલ્લું ચોથું છે 4. હવે 4 બેકી સંખ્યા છે. બેકી સંખ્યાનો વર્ગ કરશો તો એનો વર્ગમાં છે એકમનો અંક છે એ બી કેવો મળશે? બેકી. એટલે લખવાનું, અહીં સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા બેકી સંખ્યા હશે, એટલે એકી સંખ્યા નહીં હોય. તો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? જો 11નો વર્ગ 121. હવે 101નો વર્ગ, અહીંયા પેટર્ન આપી, પેટર્ન જોવાની તમારે. 1 0 વચ્ચે 2 આવી ગયા અને પાછા 0 1. જો આ બેની જોડી વચ્ચે 2. હવે અહીંયા કેટલા છે? 2 0 છે. તો જો 2 0 2 0 અને 1. 100 લખ્યા, પછી વચ્ચે 2 2 0 1. હવે અહીંયા કેટલા 0 છે? 1 2 3 ને 4. તો 1 2 3 અને 4 0, પછી 2 લખવાના અને પછી પાછા 1 2 3 અને 4 0 લખવાના. હવે અહીંયા પેલું 1 લખવાનું, પછી જોવાના કેટલા 0 છે? 1 2 3 4 5 ને 6. 1 2 3 4 5 અને 6. પછી લખવાનું 2. 1 2 3 4 5 અને 6 અને પછી પાછું 1 થશે ને. જો અહીંયા જો 1 0 હતા તો 1 0 2 0 1. 100 2 0 0 1. એ સંખ્યા જે આવતી હોય આપણે પેટર્ન જોવાની અને પછી કરવાની. અહીંયા કેટલા 0 છે? 1 2 3 4. 2 1 2 3 4. આવી રીતે સંખ્યા જે આવતી હોય એ કરવાની. હવે એની નીચે જોઈએ રીત. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ જણાવો. હવે અહીંયા જો તમને પેટર્ન કંઈક મળતી હશે. 2 ને કેટલા થાય? 3. તો 3નો વર્ગ થાય. 2 ને 1 3, અથવા તો 1 ને 2 3. 3નો વર્ગ અહીંયા એમને. હવે જોવાનું, અથવા તો 2 એકા 2 થાય અને વત્તા 1 કરીએ તો 3 થાય. 2 એકા 2. હવે અહીંયા છે 3 દુ 6. 6 થયો અને 6 માં 1 કરીએ તો 7નો વર્ગ. અહીંયા જોઈએ 3 ચોક 12. 12નો વર્ગ આવ્યો તો અહીંયા એને 12 વત્તા 1 કરીએ તો 13. અહીંયા ગુણાકાર 3 ચોક 12. 12 વત્તા 1 તો 13નો વર્ગ.
હવે કીધું છે 4 પંચા 4 ગુણ્યા 5 કરી તો 20 નો વર્ગ, 20 વત્તા 1 એટલે 21 નો વર્ગ. પેટર્ન જોવાની છે. હવે અહીંયા કેટલા કરીશું તો 30 આવે. 5 ના ઘડિયામાં ક્યારે 30 આવે તો 5 છક 30 એટલે 6 નો વર્ગ. એટલે અહીંયા જો 31 વત્તા 1 એટલે 31 નો વર્ગ. એટલે 6 સત્તા 42, 42 નો વર્ગ. 42 ને કેટલા થાય 43 નો વર્ગ. હવે શું કીધું છે ક્વેશ્ચન નંબર 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો કરો. તો અહીંયા જો એકી સંખ્યા છે, જો 1 3 5 7 અને 9. જ્યારે બી આવી રીતે એકી સંખ્યા આપેલી હોય ત્યારે ગણવાની. સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5. જેટલી સંખ્યા આપેલી છે એનો વર્ગ, n નો વર્ગ. ક્યારે? જ્યારે એકી સંખ્યા હોય ત્યારે. 1 3 5 7 9 હોય ત્યારે. 2 4 6 8 હોય ત્યારે બીજું આવશે, આપણે પછી જોઈશું. જ્યારે એકી સંખ્યા આપેલી હોય અને એનો સરવાળો આપણે જોઈએ. જો 1 3 5 અને 7 કેટલી સંખ્યા છે 1 2 3 અને 4. 4 નો વર્ગ કેટલો થાય 16. તમે આનો સરવાળો કરશો. 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 5 16 થશે ને 16. તો અહીંયા જોવાનું 1 3 5 7 અને 9 કેટલી સંખ્યા છે 5. તો 5 નો વર્ગ, 5 નો વર્ગ કેટલો આવે 25. હવે અહીંયા ગણવાની કેટલી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સંખ્યા છે, n નો વર્ગ. 10 નો વર્ગ કરીએ તો શું જવાબ આવે 100. હવે આ બધાને તમે સરવાળો કરશો તો 100 જવાબ આવશે. જો સરવાળો કર્યા વગર આપણે સંખ્યા મળી. હવે જોઈએ ત્રીજું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 12 છે, 12 નો વર્ગ કેટલો થાય 144. આના માટે તમને 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ. જો મેક્સિમમ એટલા તો આવડવા જ જોઈએ, 1 થી 20 સુધીના વર્ગ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા 5 હતી તો 5 નો વર્ગ 25. જો તમે કરશો 9 ને 1 10, 7 ને 3 10, 10 ને 10 20 ને 5 25.